શ્રી ઠીકરેડા પ્રાથમિક શાળા ઓનલાઈન યુટ્યુબ વિડીયો લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે। અહીંયા આપણે એકમની વાત કરવાના છીએ। એ એકમ નંબર 4 ધોરણ 8। હવે એકમની વાત કરીએ એની પહેલાં તમે જો હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ બટન દબાવી અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી કરી અને નવા વિડીયોની તાત્કાલિક નોટિફિકેશન છે એ તમને તમારા યુટ્યુબ ચેનલ પર મળી રહે। હવે આપણે અહીંયા વાત કરવાના છીએ વેપારી શાસકો કેવી રીતે બન્યા, એટલે કે અંગ્રેજો વેપાર કરવા આવી અને શાસકો કઈ રીતે બની બેઠા એની વાત છે। તો સૌથી પહેલાં તમને અહીંયા એક પુનરાવર્તન કરી લઈ કે જે યુરોપિયન લોકો હતા કે જેની અંદર અલગ અલગ પ્રજાતિમાંથી પોર્ટુગલમાંથી જે પોર્ટુગીઝો આવ્યા, હોલેન્ડમાંથી ડચ લોકો આવ્યા, પછી ઇંગ્લેન્ડમાંથી જે અંગ્રેજ અથવા તો બ્રિટિશરો આવ્યા, ફ્રાન્સમાંથી ફ્રેન્ચો આવ્યા। આ રીતે અલગ અલગ પ્રજા છે એ જે જળમાર્ગે જે તમને નીચે નકશાની અંદર દેખાય છે, આપણો જે પહેલો એકમ હતો એની અંદર વાત આપણે આ થઈ ગયેલી છે કે કઈ રીતે અલગ અલગ દેશમાંથી જે અલગ અલગ પ્રજાઓ છે એ ભારતની અંદર વેપાર અર્થે, એટલે કે ભારતના મરી મસાલા તેજના આ તે વસ્તુની અછત ઊભી થતાં અને જે જળમાર્ગનું સંશોધન કર્યું એ તમને નકશાની અંદર દેખાય છે। એ જળમાર્ગ શોધી અને ભારતની અંદર આવ્યા। પોર્ટુગલમાંથી જે જળમાર્ગની શરૂઆત થઈ અને માત્ર વેપારના અર્થે આવેલા, પણ ભારતની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોઈ અને જે તે સમયે લોકોના મનની અંદર ભારતને ગુલામ બનાવવાની ઈચ્છા ઉદ્ભવી અને આપણો દેશ છે એને ગુલામ બનાવવાની એ લોકોએ શરૂઆત કરી અને ભારતની અંદર સત્તા સ્થાપવાની એ લોકોએ શરૂઆત કરેલી હતી। જે આપણે નકશો છે પહેલા પાઠનો છે, લગભગ તમને દરેકને યાદ હશે કે નકશાની અંદર આપણે શું વિગત દર્શાવેલી હતી। જે જળમાર્ગે કઈ રીતે ભારતની અંદર પહોંચ્યા એ જળમાર્ગનો સંપૂર્ણ નકશો અહીંયા આપેલો છે। હવે એના પછી આપણે આગળ વાત કરીએ, જે 18મી સદીની અંદર જે અંગ્રેજો ભારતની અંદર વેપારના અર્થમાંથી જે સત્તા પરિવર્તનની જે વાતચીત એનો જે સિલસિલો શરૂ થયો એની વાત છે। તો એ લોકોએ ભારતની અંદર જે રાજાઓના અંદરોઅંદરના જે ખટપટ હતા એ ખટપટ જોઈ અને એ લોકોના મનની અંદર એ પ્રકારનો વિશ્વાસ બેસી ગયો કે આ જે વિસ્તાર છે એના ઉપર આપણે સત્તા સ્થાપી શકશું। એટલા માટે એ લોકોએ જે તે સમયે ભારતની અંદર ભારતના અલગ અલગ વિસ્તારો ઉપર જે તે સમયે સત્તા સ્થાપવાની શરૂઆત કરી। જે તમને નકશાની અંદર દેખાય છે કે કઈ સાલમાં અંગ્રેજોનો વિસ્તાર છે એ કેટલો હતો, એટલે કે સાલવારી પ્રમાણે અંગ્રેજોનો વિસ્તાર આપેલો છે। ફરી એક વાત જોઈ લઈએ તો જે તમને બિહાર અને બંગાળનો વિસ્તાર દેખાય છે, શરૂઆતની અંદર 1798માં અંગ્રેજોનો વિસ્તાર છે માત્ર એટલા વિસ્તાર પૂરતો સીમિત હતો। એના પછી એનો વિસ્તાર વધી અને જે દક્ષિણ ભારતની અંદર અને જે બંગાળનો અલગ પ્રાંત છે એની અંદર 1805ની આડેગાળે જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર વધારો થયો। પછી ઉત્તર ભારતની અંદર અયોધ્યા અને આજુબાજુના વિસ્તારની અંદર 1805ની સાલમાં જે એનો વિસ્તાર વધારો થયો। ત્યારબાદ ક્રમશઃ વધારી અને જે મહારાષ્ટ્ર છે, એટલે કે જે મરાઠાઓનું સામ્રાજ્ય હતું એની અંદર એનો વિસ્તાર છે વધવા લાગ્યો। આ રીતે ધીમે ધીમે વિસ્તારમાં વધારો કરી અને છેલ્લે અંતમાં જે પંજાબ ને એ બધો વિસ્તાર છે એ પણ પોતે પોતાના વિસ્તારની અંદર સમાવી લીધો 1856ની સાલમાં। ત્યારબાદ આપણા માટે જે વિચારવા લાયક બાબત છે, આ રીતે અંગ્રેજોએ એક ક્રમશઃ જોઈએ તો સૌથી પહેલાં બિહારનો વિસ્તાર, એના પછી જે બીજા નંબરે આપણને મૈસૂરને વિસ્તાર છે, હૈદરાબાદના નિઝામને બધો વિસ્તાર, પછી ત્રીજા નંબરે જે મધ્ય ભારતનો વિસ્તાર છે અને ચોથા નંબરે છે પંજાબનો વિસ્તાર। આ રીતે ક્રમશઃ એક પછી એક વિસ્તાર છે એ અંગ્રેજોએ પોતાના તાબાની અંદર લઈ લીધા। હવે એને ભારતને જે ગુલામ બનાવી અને કેવી રીતે આપણે વિચારીએ તો આવી વિચારસરણી કેવી રીતે આવી હશે એની શરૂઆત જે થઈ એ વેલેસ્લીએ કરેલી। અહીંયા ચિત્રોમાં તમને દેખાય છે એ વેલેસ્લી કે જેને જે તે સમયે એક યોજના અપનાવી। યોજનાનું નામ હતું વિસ્તારવાદી યોજના। આપણા માટે વિસ્તારવાદી યોજના હતી, સોરી એ લોકો માટે વિસ્તારવાદી યોજના હતી, પણ આપણા માટે એ લોકોએ નામ આપેલું હતું સહાયકારી યોજના। જે તે સમયે વેલેસ્લી છે પોતે ગવર્નર જનરલ તરીકે આવેલો, ત્યારે ફ્રેન્ચ લોકો અને અંગ્રેજો વચ્ચે જે તે સમયે હરીફાઈ હતી અને એ હરીફાઈનો તક ઉઠાવી અને જે લોર્ડ વેલેસ્લી છે એને ભારતની અંદર જે અંગ્રેજોની સત્તાનો વિસ્તાર કરી અને ભારતમાં અંગ્રેજોની સત્તા છે એ વધારવામાં જો કોઈ સૌથી અગત્યનો ફાળો હોય તો વેલેસ્લીનો છે। એની જે યોજના છે, યોજનાનું નામ વિસ્તારવાદી યોજના હતી એની, અને ભારતીય રાજાઓના મનની અંદર એ પ્રકારનો
એક ભાવ ઉદ્ભવેલો હતો કે યોજના છે એ સહાયકારી યોજના છે, એટલે કે અંગ્રેજો ભારતીય રાજાઓને એક પ્રકારની સહાય રૂપે આ યોજના આપે છે. અને આ સહાયકારી યોજના છે એની અંદર જો તમને દેખાય છે નકશાની બાજુમાં લખેલું છે કે રાજા માટે યોજના છે એક પ્રકારની સહાયકારી યોજના સ્વરૂપે હતી, પણ છેવટે અંગ્રેજો માટે તો એ સહાયના અર્થમાં વિસ્તાર યોજના હતી કે ધીમે ધીમે કરતાં રાજાઓને એ સહાયકારી યોજનાની અંદર ભેળવી દીધા. યોજનાનો મુખ્ય હેતુ શું હતો તો કે રાજાઓ, જે રાજા યોજના સ્વીકારે એ રાજાએ પોતાના દરબારની અંદર એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો, અને જ્યારે પણ યુદ્ધ થાય તો એ યુદ્ધની પરિસ્થિતિમાં અંગ્રેજોનું સૈન્ય છે એ લડાઈ માટે જાય, અને જો સંધિ થાય તો એ સંધિ છે એ જે તે રાજાએ સ્વીકારવી પડતી. તો આ રીતે આ યોજના હતી. અને સામે પક્ષે પણ અંગ્રેજોએ આ યોજનાની અંદર ઘણા બધા રાજાઓને જોડી દીધા હતા, અને એના પરિણામ સ્વરૂપ એવું હતું કે આ જે યોજના છે એ યોજના મોટાભાગના રાજાઓએ અપનાવેલી હોવાથી જ્યાં કોઈ પણ જગ્યાએ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો અંગ્રેજો જઈ અને સુલેહ અને સમાધાન કરાવતા, અને એ સુલેહ અને સમાધાનના પરિણામ સ્વરૂપે રાજાએ મોટો એવું ધન છે એ અંગ્રેજોને આપવું પડતું. ને આ રીતે અંતે રાજાને ધન જતું, અને સાથે એના જે સૈનિકો હતા એ સૈનિકોને કોઈપણ પ્રકારની તાલીમ ન મળતી. તાલીમના ભોગે અંગ્રેજો રાજા પાસેથી ધન ઉઘરાવતા, એટલે કે પોતાના સૈનિકોને તાલીમ આપવા માટે પણ રાજાઓ પાસેથી અંગ્રેજો ધન લેતા. અને આ રીતે રાજાઓના મનની અંદર એમ હતું કે પોતાના સૈનિકોને કાંઈ ન થાય, પોતાના સૈનિકો છે બચી જાય અને અંગ્રેજો લડે, એમ વિચારી અને રાજાઓએ યોજનાઓ સ્વીકારી હતી. સૌથી પહેલાં યોજના સ્વીકારવાવાળા હતા જે હૈદરાબાદના નિઝામ, એના પછી મૈસૂર, પછી હૈદરાબાદ, તાંજોર, કલકત્તા, આવા કેટલાય વિસ્તારો છે એને આ સહાયકારી યોજના છે સ્વીકારી હતી. છેલ્લે મરાઠાઓ છે, મરાઠાઓ વચ્ચે અંદરો અંદર ઝઘડા થયા, અને અંદરો અંદરના મરાઠાઓના ઝઘડાના પરિણામ સ્વરૂપ પણ આ યોજના છે એ મરાઠા વિસ્તારોની અંદર પણ લાગુ થઈ ગઈ. એટલે કે ભારતનો જે સીમિત વિસ્તાર પૂરતું અંગ્રેજોનું શાસન હતું એ શાસન છે એ ધીમે ધીમે મોટાભાગના ભારત ઉપર આવી બન્યું. અને આ રીતે જે વેલેસ્લી છે એ વેલેસ્લીએ પોતાની યોજના છે એ ધીમે ધીમે કરતાં ભારતના મોટાભાગના વિસ્તારો ઉપર લાગુ કરી બેસાડી. ને આ હતી સહાયકારી યોજના, જે એક મીઠા ઝેર જેવી યોજના તરીકે પણ ઓળખાય છે. અને આની અંદર મોટાભાગના રાજાઓએ પોતે ખર્ચો કરવાનો, પણ એ ખર્ચાનો કોઈ પણ રીતે રાજાને કાંઈ લાભ મળતો નહીં. કારણ કે ગમે ત્યાં પણ લડાઈ કે થાય કે કાંઈ પણ, તો અંગ્રેજોની જે નીતિ હતી સંધિની, એ સંધિની નીતિ જે તે રાજાએ સ્વીકારવી પડતી, અને એના પરિણામે એ સંધિ થાય એટલે કાંઈ આગળ થતું નહીં. એટલે આ યોજના છે એક રીતે રાજાઓ માટે સલામતી જેવી લાગતી, પણ છેલ્લે પછી ગુલામીની અંદર જકેડાઈ ગયું. ભારત આખું છે એ ગુલામીની અંદર સપડાઈ ગયું. તો આ રીતે સહાયકારી યોજના છે એ નામ પૂરતી સહાયકારી યોજના હતી, પણ ખરેખર અંગ્રેજો માટે વિસ્તારવાદી યોજના હતી કે જેનાથી અંગ્રેજોએ ભારતની અંદર એનો વિસ્તાર છે એ નાના અમથા બંગાળ પ્રાંતની અંદર જે વેપારની શરૂઆત હતી એમાંથી હુગલી નદીના કાંઠેથી શરૂ કરેલો વેપારી યોજનાનો જે હતી એ સમગ્ર ભારતની અંદર વિસ્તારવાદી યોજનાની અંદર ફેલાઈ ગઈ. ત્યારબાદ હવે આપણે એના પછી આગળ જે આ વેલેસ્લીની જે સહાયકારી યોજના છે એની અંદર જો આગળ વાત કરીએ તો ઘણા બધા એવા રાજાઓ પણ હતા કે જે આ સહાયકારી યોજના છે સ્વીકારી ન હતી. જો નકશામાં તમને દેખાય છે સહાયકારી યોજના કઈ કઈ જગ્યાએ હતી. લખનઉ છે, અયોધ્યા છે, ઇન્દોર, ગાયકવાડ, નાગપુર, હૈદરાબાદ, પુણે, નિગામ, મૈસૂર. એટલે આ મોટા ભાગના ભારતના અલગ અલગ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર લગભગ આ સહાયકારી યોજના છે એ આવી ગઈ હતી. એટલે આ રીતે સહાયકારી યોજના છે. ત્યારબાદ સહાયકારી યોજનાનું જે ભોગ બનનાર સૌથી પહેલાં હતા એ મેં તમને વાત કરી એમ કે હૈદરાબાદના જે નિઝામ, એ નિઝામ સૌથી પહેલાં આ યોજના સ્વીકારી. એ સ્વીકારવા પાછળનું કારણ શું હતું તો કે અવારનવાર મરાઠાઓ સાથે જે નિઝામના યુદ્ધો થતા, એટલે કે મરાઠા અને નિઝામ વચ્ચે જે ઘણા બધા યુદ્ધો થયા, એ યુદ્ધોના પરિણામે નિઝામને ઘણી બધી વખત ખુવારી વેઠવી પડી, એટલે કે નુકસાન ગયું. તો એ નુકસાન રૂપે એ પોતે કાંઈ નુકસાનીમાં દબાઈ ગયો હોવાથી નિઝામ છે જે તે સમયે એને આ યોજના સ્વીકારી લીધી. અને ત્યારબાદ જે ટીપુ સુલતાનનું રાજ્ય છે એ પણ અંગ્રેજોએ જે તે સમયે ખાલસા કરી લીધું, જીતી લીધું હતું. પછી નાના ફડણવીસ છે એ એક જે તે સમયના ખૂબ જ શક્તિશાળી એવા મરાઠા સરદાર હતા. તો એ નાના ફડણવીસના અવસાન બાદ
જે મરાઠાઓ હતા એની તાકાત છે એક રહી નહીં, એના વચ્ચે ભાગલા પડી ગયા, ઘણા બધા મરાઠાઓ છે જુદા પડી ગયા અને એના કારણે એની અંદરોઅંદર ઝઘડા થયા અને એ ઝઘડાના સ્વરૂપમાં તેઓએ અંગ્રેજોની જે નીતિ હતી ભાગલા પાડો અને રાજ કરો એ નીતિનો ભોગ બની બેઠા. એટલે કે અંગ્રેજોએ જે તે સમયે એના ભાગલા પાડ્યા અને ભાગલાના સ્વરૂપમાં અંગ્રેજોએ ધીમે ધીમે કરતાં મરાઠા વિસ્તારો હતા એની અંદર પણ પોતાની જે સત્તા છે એ જમાવી લીધી. પછી અયોધ્યા, ગોરખપુર, તાંજોલ, કલકત્તા આ રીતે અલગ અલગ. ત્યાર પછી જે ગોરખપુર, તાંજોર, કલકત્તા, ફરુખાબાદ આ અલગ અલગ વિસ્તારો છે એ જે તે સમયે અંગ્રેજોએ ખાલસા કર્યા. એટલે કે જે વેલેસ્લીની ખાલસા નીતિ હતી એની આપણે આગળ વાત કરવાના છીએ. અને આ જ રીતે 7 વર્ષનો જે ટૂંકો ગાળો હતો એ 7 જ વર્ષના ટૂંકા ગાળાની અંદર જે અંગ્રેજોની સત્તા છે એને લગભગ સર્વોપરી વેલેસ્લીની જે આ સહાયકારી યોજના છે એના દ્વારા બનાવવામાં આવેલી. જો તમને ચિત્રની અંદર દેખાય છે વેલેસ્લીની જે સહાયકારી યોજના છે એની અંદર જે યુદ્ધ થતું એ યુદ્ધની અંદર એમ કહેવાય કે અંગ્રેજો છે એને આગળ મોકલવામાં આવતા, પરંતુ છેવટે અંગ્રેજો છે કોઈપણ રીતે સંધિ કરી અથવા તો અંગ્રેજો છે એ ભારતીય જે રાજાઓ છે એના પૈસાના ભોગે પોતે છે પોતાનું લશ્કર છે એને તાલીમ આપતા અને પોતાનું લશ્કર તૈયાર કરતા. અને સામે પક્ષે જે રાજાનું લશ્કર હોય તો એ રાજાના લશ્કરને કાંઈ પણ મળતું નહીં, તાલીમ પણ ન મળતી. એટલે તાલીમ વગરનું, યુદ્ધ વગરનું રાજાનું લશ્કર છે એ પણ પડ્યું રહેતું. એટલે કે રાજાનું લશ્કર છે એકદમ નકામું થઈ જતું. તો આ રીતે જે યોજના છે એ ખૂબ જ એમ કહેવાય કે મીઠા ઝેર જેવી યોજના હતી. પછી અંગ્રેજો આખા ભારતમાં જે રીતે ફેલાયા તો નકશાની અંદર આપણે આગળ જોયું હતું એ જ વાત છે કે અલગ અલગ વિસ્તારમાં કઈ રીતે એ ફેલાયા. મૈસૂર, નિઝામ અને મરાઠા અને પછી મરાઠા સરદારોના અલગ અલગ જે વિસ્તારો છે એને પોતાના કબજામાં કરી લીધા. પછી નેપાળ ઉત્તર ભારતની અંદર આગળ વધ્યા. દક્ષિણ ભારતમાંથી ક્રમશઃ જીતતા ઉત્તર ભારતમાં આગળ ગયા. અને ઉત્તર ભારતની અંદર જે નેપાળ હતું એના જે ગુરખા હતા એ ગુરખા ખૂબ જ શક્તિશાળી હતા. તો એની જે તાકાત હતી એની તાકાત સામે લડી શકે એમ હતા નહીં. એટલે એની સાથે મિત્રતા કરી લીધી અને સરહદીય યુદ્ધો લડી અને સરહદની પાર છે એ પોતાનો વિસ્તાર વધાર્યો. એ જ રીતે જે પંજાબ હતું એ પંજાબની અંદર શીખોનું જે સામ્રાજ્ય હતું અને એના રાજા હતા રણજીતસિંહ, તો એની સાથે પણ મિત્રતા કરી. એટલે કારણ હતું કે એની સાથે પણ યુદ્ધની અંદર એ ટકી શકે એમ હતા નહીં. આ રીતે અંગ્રેજોને જ્યાં પણ એમ લાગ્યું કે પોતે કોઈ પણ જગ્યાએ યુદ્ધમાં ટકી શકે એમ નથી અથવા પોતાનું કાંઈ પલ્લું ચાલે એમ નથી, તો એવી જગ્યાએ એ જે તે વિસ્તારના રાજાઓ સાથે સંધિ કરી અને એની સાથે પોતાની મિત્રતા કરી અને આજુબાજુના વિસ્તારોની અંદર યુદ્ધો લડી અને જીત મેળવી. પછી સિંધ પ્રદેશમાં પણ પોતે સત્તા મેળવી હતી અને છેવટે શીખોનું જે રાજ્ય છે એ જીતવાના પણ એને પ્રયત્ન કર્યા. એટલે કે જ્યારે યુદ્ધની અંદર જીત મેળવી, બીજા વિસ્તારો અફઘાનો સાથે યુદ્ધ કરી અને અફઘાનો સાથે જીત મેળવી, પછી એને મહારાજા રણજીતસિંહની કાંઈ જરૂરિયાત ન રહેતા એની સાથે પણ યુદ્ધની નીતિ અપનાવી, પણ એની અંદર એને સફળતા મળી નહીં. અને જ્યાં સુધી મહારાજા રણજીતસિંહ છે એ પંજાબની અંદર જીવંત જીવતા હતા ત્યાં સુધી પંજાબની અંદર અંગ્રેજો છે એ પોતાનો પગ પેસારો કરી શકી ન હતી. અને એના પરિણામ સ્વરૂપે અંગ્રેજોએ હર હંમેશ જ્યાં સુધી રણજીતસિંહજી રહ્યા ત્યાં સુધી પંજાબના જે મહારાજા હતા એની સાથે દોસ્તી બનાવી રાખી. પછી અંગ્રેજોએ આખા ભારતની અંદર કઈ રીતે ફેલાય એમાં તો કે રણજીતસિંહનું અવસાન થયું તો એના અવસાન બાદ એના જેવો કોઈ શક્તિશાળી રાજા પંજાબની અંદર રહ્યો નહીં. એટલે પરિણામ સ્વરૂપ પંજાબના ભાગલા પડ્યા અને શીખો વચ્ચે અંદરોઅંદર ઝઘડાઓ થયા. અને એ અંદરોઅંદરના ઝઘડાઓના પરિણામ સ્વરૂપ આપણને ખબર છે કે અંગ્રેજો છે તકવાદી હતા. ગમે ત્યારે જ્યાં પણ એને તકનો લાભ મળે એ તકનો લાભ ઉઠાવી ને એ વિસ્તારની અંદર પોતાનું સામ્રાજ્ય સ્થાપી દેતા. જ્યાં સુધી મહારાજા રણજીતસિંહની શક્તિ હતી એટલે કે જીવંત હતા ત્યાં સુધી એની સાથે મિત્રતા રાખી. જ્યારે એવું લાગ્યું કે આપણે કાંઈ જરૂરિયાત નથી તો એવા સમયે એની સાથે મિત્રતા છે એના મૃત્યુ બાદ એનો વિસ્તાર છે પણ પચાવી પાડ્યો. એના પછી હાર્ડિજ ભારતના ગવર્નર જનરલ બન્યા ત્યારે એણે પંજાબની અંદર ભેદભાવની નીતિ એટલે શીખોને અંદરોઅંદર ઝઘડો કરાવી અને એનો જે વિસ્તાર છે પચાવી પાડ્યો. એટલે કે કોઈ પણ બે મિત્ર હોય તો બે મિત્રો વચ્ચે ઝઘડો ઊભો કરાવી અને એની અંદર ભાગલા પડાવવાનું કામ છે એ જે તે સમયે આ લોકો કરતા. આ રીતે અંગ્રેજો છે એ
તકવાદી એટલે કે તકનો લાભ ઉઠાવીને હર હંમેશ ભારતની અંદર સત્તા જમાવવાનો પ્રયત્ન કરતા રહ્યા। બે મિત્રો વચ્ચે ઝઘડો કરાવી અને એક બાજુ એક મિત્રની વાત કહે, બીજી બાજુ બીજા મિત્રની વાત કહે, આ રીતે બે મિત્રો વચ્ચે જે રીતે ઝઘડો કરાવે એ રીતે અંગ્રેજો છે એ આ રીતે બે મિત્રો વચ્ચે અથવા તો બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડા કરાવી અને જે તે વિસ્તારની અંદર પોતાની સત્તા જમાવી। પછી બંગાળની અંદર સત્તા શા માટે કેવી રીતે સ્થાપી આપણે વિચારવાનું છે। પછી શીખ અને અફઘાન પ્રદેશો છે અંગ્રેજો કેવી રીતે એના ઉપર સત્તા જમાવી, તો કે શીખો સાથે જે તે સમયે મિત્રતા કરી અને અફઘાન સાથે યુદ્ધ લડી અને અફઘાનોને હરાવીને એનો પ્રદેશ જીતી લીધો। પછી શીખોની અંદર જે મહારાજા રણજીતસિંહના અવસાન પછી એનો વિસ્તાર જીતી લીધો। આ રીતે તકવાદી ને હતા અંગ્રેજો। પછી એના પછી ડેલહાઉસી આવ્યો, જે રોડ વેલેસ્લીની વિસ્તાર યોજના છે એવી જે ખાલસા નીતિ છે જે ડેલહાઉસીની છે। તો એ ખાલસા નીતિ વિશે વાત કરીએ તો જે તે વિસ્તારની અંદર જો કોઈ રાજા હોય અને એ રાજાને પુત્ર ન હોય અને એ રાજા અપુત્ર મૃત્યુ પામે તો એ રાજાનો જે વિસ્તાર છે એ અંગ્રેજો સત્તા વહીવટના બહાને પોતાના તાબા હેઠળ લઈ લેતા અને આ રીતે ખાલસા કરાવતા। અથવા તો કોઈ રાજાએ જ્યારે મૃત્યુ પામે ત્યારે પોતાનો જે વારસદાર તરીકે પુત્રની નિયુક્તિ કરેલ હોય તો એ વારસદાર પુત્ર છે એને હટાવી, એટલે કે જે વારસદાર પુત્ર તરીકે જેની નિયુક્તિ કરેલી હોય દત્તક પુત્ર તરીકે, તો એને હટાવીને એની જગ્યાએ પોતે સત્તા જમાવતા અને એવું બહાનું કાઢતા કે દત્તક પુત્ર છે એ રાજગાદી સંભાળી શકે નહીં। અને આ રીતે જે વિસ્તાર અંગ્રેજોએ ખાલી કરાવ્યા એ ખાલસા નીતિના અંતર્ગત ખાલી કરાવેલા, એટલે એ નીતિ હતી ડેલહાઉસીની, એટલે કે ડેલહાઉસીની ખાલસા નીતિ તરીકે ઓળખાય। જેની અંદર એને પંજાબ છે, બ્રહ્મદેશ છે, ઝાંસી, નાગપુર, સતારા આવા ઘણા બધા વિસ્તારો છે એને ખાલસા કરાવેલા હતા। અને ક્યારેક એવું પણ બહાનું કાઢતો કે રાજા છે બેદરકાર છે, રાજાની બેજવાબદારી છે, એમ બહાને પણ ઘણા વિસ્તારો છે ખાલી કરાવેલા હતા। અને આ રીતે જે અંગ્રેજો છે અંગ્રેજોની સત્તાનો વિસ્તાર છે જે તે સમયે ડેલહાઉસી અપનાવેલી જે નીતિ હતી એ ખાલસા નીતિ તરીકે ઓળખાય। અને આ ખાલસા નીતિ છે એની અંદર ઘણા બધા રાજાઓએ અને ઘણી બધી રીતે એનો વિરોધ પણ જે તે સમયે કરવામાં આવેલો। ખાલસા નીતિની આગળ જો આપણે જાણકારી મેળવીએ અને વાત કરીએ તો ખાલસા નીતિ છે એમાં જે ઝાંસી રાજ્ય હતું કે જેની અંદર આપણે રાણી લક્ષ્મીબાઈની વાત છે તો એના પતિ જે ગંગાધર રાવ એના પુત્ર એનું અપુત્ર મૃત્યુ થતાં એનો જે દત્તક પુત્ર હતો એને રાજગાદી પર ન બેસવા દઈ અને એનું જે વિસ્તાર છે એ ખાલસા કરાવ્યો। તો એ રીતે ખાલસા નીતિ છે એ અંગ્રેજોએ અપનાવી અને આ રીતે ભારતના ઘણા બધા વિસ્તારો ખાલી કરાવ્યા હતા। પછી અંગ્રેજોએ ભારતની અંદર જે એમ કહેવાય કે જે તે સમયે એને ઘણી બધી ભારતની અંદર સુવિધાઓ ઉત્પન્ન કરેલી, પણ ખરેખર આ સુવિધાઓ છે એ સુવિધાઓનો ખરો લાભ છે એ લોકો પોતે લેવા માગતા હતા, પોતાના માટે આ સુવિધાઓ કરી હતી। એનો જરા પણ આશય ભારતના લોકોને લાભ મળે કે ભારતના લોકોને ફાયદો મળે એવો જરા પણ આશય ન હતો। કેમ કે ભારતની અંદર શિક્ષણની શરૂઆત કરી તો એ શિક્ષણનો માત્ર એક જ ઉદ્દેશ હતો કે પોતાના વહીવટ માટે, પોતાના વહીવટી કામકાજ માટે પોતાને અનુકૂળ એવા, પોતાની ભાષા સમજી શકે એવા યુવાનોની જરૂરિયાત હતી। તો એવા યુવાનોને અંગ્રેજી શિક્ષણ મળે એના માટે અંગ્રેજી શિક્ષણની ભારતની અંદર અંગ્રેજોએ શરૂઆત કરી હતી એના પોતાના ફાયદા માટે। એ જ રીતે રેલવેની શરૂઆત પણ અંગ્રેજોએ એ જ હેતુસર કરી હતી કે ભારતમાંથી જે કાંઈ ધન લૂંટવામાં આવે, ભારતમાંથી જે કાંઈ કમાણી કરવામાં આવે અથવા તો ભારતમાંથી જે કાંઈ વસ્તુઓનું ઉત્પાદન થાય અને એને કઈ રીતે પોતાના દેશમાં સરળતાથી અને ઝડપથી પહોંચાડી શકાય એના માટે રેલવેની શરૂઆત કરી હતી। એવી જ રીતે જે તાર ટપાલની શરૂઆત છે એનો પણ ઉદ્દેશ્ય એ જ હતો કે તાર ટપાલ કોઈ પણ અંગ્રેજને કોઈ પણ પોતાનો તાર કે ટપાલ મોકલવો હોય પોતાના દેશની અંદર, અથવા તો ઇંગ્લેન્ડની મહારાણી દ્વારા જે કાંઈ હુકમ છે ઇંગ્લેન્ડથી બ્રિટનથી આવવાના હોય એ હુકમ છે એકદમ ઝડપથી ભારતની અંદર પહોંચી શકે અને એની અમલવારી ઝડપથી થાય એના હેતુસર તાર ટપાલની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી। એટલે તમામ સુવિધાઓ કે જે ભારતને પાછળથી લાભ મળેલો એ તમામ સુવિધાઓ અંગ્રેજોએ માત્ર અને માત્ર પોતાના ફાયદા માટે, પોતાના લાભ માટે ઊભી કરેલી હતી, જેનો પાછળથી ભારતના લોકોને ફાયદો થયો। પણ ભારતના લોકોને જે ફાયદો થયો એ ફાયદો ખૂબ જ ઓછો હતો, એટલે કે જે ગુમાવવું પડ્યું છે એના પ્રમાણની અંદર જોઈએ તો આ ફાયદો છે ખૂબ જ નહીં બરાબર। જે ખાલસા નીતિ છે કે પછી કોઈ પણ નીતિ છે કે જેનો ભારતને કોઈ પણ રીતે કાંઈ ફાયદો મળેલો નથી। રેલવેની શરૂઆત હોય, તાર ટપાલની હોય કે યુનિવર્સિટીની હોય કે શિક્ષણની હોય,
તો દરેક પાસાઓ જે ભારતની અંદર એણે શરૂ કરેલા છે કે જેનો પાછળથી ભારતના લોકોને ફાયદો થયો, એ કોઈ પણ પાસા છે એ પોતાના ફાયદા માટે જ અપનાવેલા હતા. એ પછી ભારતની અંદર જે બાળ લગ્ન પ્રથા છે એ અટકાવવાનું હોય કે પછી વિધવા વિવાહ છે, તો આવા ઘણા બધા જે અંગ્રેજો દ્વારા થયેલા સુધારાઓ છે એના શાસનકાળની અંદર કરવામાં આવેલી હતી. તો અહીંયા જો ચિત્રની અંદર જે તે સમયે ભારતની જે રેલવે હતી એ રેલવે તમને દેખાય છે. તો એ રેલવેની સૌપ્રથમ શરૂઆત છે એ ભારતની અંદર મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી, કે જેમાં ભારતમાંથી જે માલ સામાન છે એ માલ સામાન પોતાના વિસ્તારમાં લઈ જઈ શકાય. એ સમયની જે રેલવે છે રેલવે કેવી હતી, એના પાટા, એના ડબ્બા છે એ તમે ચિત્રમાં જોઈ શકો છો. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું. પછી મુંબઈ જે યુનિવર્સિટી, જે તે સમયે કલકત્તા યુનિવર્સિટી, ચેન્નઈ યુનિવર્સિટી, અને ત્યારબાદ જે અંગ્રેજોએ આજે સુધારાઓ કરેલા એ સુધારાઓનો પ્રજાની અંદર જે અસંતોષ હતો, કારણ કે ઘણા બધા એવા જેના રિવાજો અથવા તો એને જે અપનાવેલી નીતિઓ હતી એનો પ્રજાની અંદર અને રાજાની અંદર જે અસંતોષ હતો, જેમ કે સહાયકારી યોજના છે, ખાલસા નીતિ છે, એનો જે રાજાઓ ભોગ બન્યા હતા એનો અસંતોષ રાજાઓની અંદર હતો. પછી જે સુધારાઓ કર્યા, વિધવા પુનઃવિવાહ, પછી જે સતી પ્રથા નાબૂદી છે, આવા સુધારાઓ છે જે તે રૂઢિચુસ્ત લોકો હતા એના વિચારોને થોડી ઠેસ પહોંચી હતી, એટલે એવા લોકો પણ અંગ્રેજોને વિરુદ્ધ છે એની અંદર પણ અસંતોષ હતો. પછી સુધારાના લીધે જે લોકોને ઘણો લાભ થયો, પણ સાથે લોકોએ જે ભોગવવું પડ્યું હતું, જે મુશ્કેલીઓ વેઠવી પડી હતી, એનો પણ પ્રજાની અંદર અસંતોષ હતો. આ અસંતોષને લઈ અને 1857ની અંદર ભારતના જે પહેલી વખત જે અંગ્રેજો વિરુદ્ધ જે લડાઈ ઊભી થઈ એ લડાઈ હતી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. એટલે કે એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં બીજ છે એ અહીંયા જે ખાલસા નીતિ છે, સહાયકારી યોજનાઓ છે, અથવા તો અંગ્રેજો દ્વારા જે સુધારાઓ અથવા તો જે એના લાભ માટે જે કાંઈ જે સુધારાઓ કરવામાં આવ્યા એ સુધારાઓ જે તે સમયે 1857ના વિપ્લવના સ્વાતંત્ર્ય માટે જવાબદાર પરિણામ સ્વરૂપ હતા. તો આ રીતે પ્રજાની અંદર અસંતોષ ફેલાયો અને એ પ્રજાએ આ રીતે અંગ્રેજો વિરુદ્ધ છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કરેલી. પછી તમારા મૂલ્યાંકન માટે અહીંયા થોડા ઘણા પ્રશ્નો આપેલા છે, જે પ્રશ્ન તમે વાંચી વિચારી અને જવાબ આપો. અને જો જરૂરી લાગે તો આપણું જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકનો પણ ઉપયોગ કરી શકાય છે, અથવા તો એનાથી વિશેષ તમારે માહિતી મેળવવી હોય તો વિશેષ માહિતી માટે તમે અન્ય કોઈ પણ સાધનનો ઉપયોગ કરી શકો છો. આભાર, ધન્યવાદ. ફરીવાર મળતા રહીશું.